બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઓગળ ગામે આજે ઉત્તર ગુજરાતમાં એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું. પાટણ, બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજના જનોની વિશાળ હાજરી વચ્ચે સમાજ માટેનું મહત્વપૂર્ણ બંધારણ જાહેર કરવામાં આવ્યું. ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રાજકીય ભેદભાવ ભૂલી સમાજ હિત માટે એક મંચ પર એક સાથે જોવા મળ્યા હતા. ઓગળ ગામે યોજાયેલી આ ભવ્ય બેઠકમાં હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સમાજમાં ચાલતી કુરિવાજો પર અંકુશ, ખર્ચાળ પ્રસંગો પર નિયંત્રણ, વ્યસન મુક્ત સમાજની રચના અને શિક્ષણના પ્રસાર માટે આ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે. બંધારણને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરી અમલમાં મૂકવામાં આવ્યું છે. બંધારણની મુખ્ય જોગવાઈઓ, જેમાં સગાઈ અને લગ્ન વર્ષભર નહીં પરંતુ એક જ માસમાં પૂર્ણ કરવાના, જાનમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા, ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ, માત્ર શરણાઈની પરવાનગી, છપાયેલ પત્રિકા તથા આમંત્રણ પર પ્રતિબંધ, દાગીના માત્ર જરૂરિયાત પૂરતા, મામેરામાં 100 વ્યક્તિ, 11 વાહન અને 1.51 લાખની મર્યાદા, દહેજ, આણા, બોલમણા અને રાવની પ્રથા સંપૂર્ણ બંધ, નશાકારક પદાર્થો પર કડક પ્રતિબંધ, મરણ પ્રસંગે ખીચડી કઢીની પરંપરા બંધ, બંધારણનો ભંગ કરનારને સમાજ વિરોધી ગણવામાં આવશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે. બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોરે ભાવુક શબ્દોમાં જણાવ્યું કે એસઆઈઆરની કામગીરી દરમિયાન સામે આવ્યું છે કે 20 થી 25 વર્ષના યુવાનો દારૂના કારણે જીવ ગુમાવી રહ્યા છે. આ દુઃખ મેં જાતે સહન કર્યું છે. હવે ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવવો જ પડશે તેમ તેમણે જણાવ્યું. સમાજમાંથી બધી દૂર કરવી હોય તો શિક્ષણનો વ્યાપ વધારવો અનિવાર્ય હોવાનું પણ તેમણે ભારપૂર્વક કહ્યું હતું. આ બેઠકમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે સદારામ ધામ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. જ્ઞાનીબેન ઠાકોરે 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી, જ્યારે ભાજપ અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ પણ જમીન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મંચ પરથી સ્પષ્ટ સંદેશો અપાયો કે અહીં ભાજપ કે કોંગ્રેસ નથી, અહીં માત્ર સમાજ છે. બંધારણના અમલ માટે સૌપ્રથમ સ્ટેજ પર બેઠેલા આગેવાનોને શપથ લેવડાવવાની પણ માંગ ઉઠી. સાથે જ વ્યસન કરનારના ઘરે દીકરી ન આપવા સમાજને કડક અપીલ કરવામાં આવી, જેથી અન્યનું ઘર બગડે નહીં. અંતે 4 જાન્યુઆરી 2027ને ઠાકોર સમાજ બંધારણ દિવસ તરીકે વિશેષ ઉજવણી કરવાની જાહેરાત સાથે બેઠક પૂર્ણ થઈ. રાજકારણથી ઉપર ઉઠીને સમાજ સુધારાનો મજબૂત સંદેશ આપતી ઓગળની આ બેઠક આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. ઉપર સર્વપક્ષી હતા. આ કોઈ શક્તિ પ્રદર્શન નથી. માત્ર 2 જિલ્લા બોલાયેલા છે, બનાસકાંઠા, પાટણ અને વાવથરા. એમાં આવતા 27 તાલુકા એ આ બંધારણની અંદર સામેલ થયા છે. અમે અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં મહેસાણા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, એમ કરતાં દરેક જિલ્લામાં આ જેમ બનાસકાંઠાના આ વિસ્તારે કર્યું એવું ને એવું બીજા જિલ્લા પણ કરશે. એટલે આમાં કોઈ રાજકારણને કોઈ અવકાશ નથી. એ એમનો વ્યક્તિગત વિષય છે. જે એમની વિચારધારા પ્રમાણે જે કરવું હોય કરી શકે છે. પણ સમાજના કામો હોય, સમાજનું બંધારણ હોય, સમાજના ઓછા ખર્ચા હોય અને એક નાના માણસને એ કોઈની ગુલામીમાંથી બચાવવા માટેનું આ ભગીરથ કાર્યમાં અમે બધા ભેગા થઈએ છીએ અને એમાં આગળ વધીએ એવી હું બધાની પાસે અપેક્ષા રાખું છું. આજનો ખૂબ ઐતિહાસિક દિવસ છે. આ દિવસ છે પૂજ્ય સદારામ બાપાને ઓગળ ધામની સાક્ષીએ જે બંધારણ નક્કી થયું છે એના નિમિત્તે બંધારણ દિવસ પણ ઉજવાશે. એની આજે 25 વીઘા જમીનના દાતાઓ પણ થઈ ગયા છે. આ બંધારણ ગામડે ગામડે બંધારણ ફોલો થવાની આજે લાખોની મેજનીમાં ઠાકોર સમાજ ઉમટ્યો છે, સદારામ બાપાની સાક્ષીએ ઉપજ્યો છે અને આ બંધારણ બિલકુલ ઠાકોર સમાજના સમર્થનમાં બંધારણ ઉપજી રહ્યું છે અને ઠાકોર સમાજ આ બંધારણને પાળવા જઈ રહ્યો છે. ત્યારે ઠાકોર સમાજ આજે વ્યસન મુક્ત બનવાની તૈયાર છે અને આખે ઠાકોર સમાજમાં આજે એકતાનો સંદેશો આજે ઓગળની ભૂમિ પરથી ગયો છે. ત્યારે આજે ઠાકોર સમાજ એક મંચ ઉપર ભેગો થઈ અને બંધારણ નક્કી થયું છે અને આવવાવાળા દિવસોમાં બંધારણ ઉજવશે. ભેગા થયા અને ત્યાં એક સમાજનું એક એવું બંધારણની રચના કરવામાં આવી જે સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચાઓ, ખોટા દેખાડાઓથી બહાર નીકળે. મોંઘવારીનો જમાનો છે તો લગ્ન પ્રસંગોના ખોટા ખર્ચા દેવા કરીને ના કરે અને આવનારા સમયમાં આ સમાજમાં સમાનતા આવે, એકતા આવે, એના માટેનો આ સંદેશો હતો. એ બંધારણ સભાએ જે નિયમો નક્કી કર્યા છે એની અમલવારી કરવા માટે ગામડે ગામડે પણ સમિતિઓ બની રહી છે. આજ રોજ તારીખ 4ના રોજ
ઓગળ મુકામે આજે પવિત્ર જગ્યાની અંદર ઠાકોર સમાજનું બંધારણ માટે મિટિંગ મળી છે ત્યારે અહીંયા ખૂબ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. લગભગ 16 થી 17 મુદ્દાઓની ચર્ચા કરી અને ચર્ચાઓના આધારે આજે સમાજે એ ગાણું ગાયું અને સમાજે ઝીલ્યું છે ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર બધા પધાર્યા અને જે બંધારણ વંચાણે લીધું એ બંધારણનો તાત્કાલિક અમલ થાય એ રીતે બધાને શપથ પણ લેવડાવ્યા. આજના દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા પધાર્યા છે. અહીંયા આ બંધારણ થવાથી આવનારા દિવસોની અંદર સમાજને ખૂબ મોટી આર્થિક ફાયદો થશે અને સાથે સાથે એકતા પણ થશે. એટલે આજનું બંધારણ એ મહત્વનું બંધારણ છે. જેમ બાબા સાહેબનું આંબેડકરનું જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બન્યું એમ ઠાકોર સમાજનું કોન્સ્ટિટ્યુશન ઓફ ઠાકોર સમાજ આજે બની રહ્યું છે બન્યું છે ત્યારે હું તમામને ખૂબ આગેવાનોને ખૂબ મારી શુભેચ્છાઓ પાઠવું છું.